ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ મોટા સમાચાર। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજાણી ધમકી મળી છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટને લઈને, જેને લઈને ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે। તપાસ શરૂ કરી દેવાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે। દિવ્યા, આ મોટા સમાચાર, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટ રાજ્યની વડી અદાલત કે જ્યાં આજે જજોનો શપથ વિધિ સમારોહ યોજાયો હતો, જેના કારણે મોટી સંખ્યામાં તમામ જજીસ સૌ કોઈ ત્યાં ઉપસ્થિત હતા। તે દરમિયાન એક મેલ મળ્યો અને મેલમાં જે બોમ્બથી આખી સમગ્ર હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી। જો કે આ ધમકીને લઈને એક અફવા પણ માનવામાં આવી રહી છે, પરંતુ હાઈકોર્ટના ગેટો બંધ કરી દેવામાં આવે છે। ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ છે તે દરેક કોર્ટરૂમમાં શરૂ કરવામાં આવ્યું છે। આ સાથે જ કોર્ટ કાર્યવાહી છે તેના ઉપર પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને તમામ જજીસને પણ સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। આ સાથે તમામ જે કોર્ટરૂમની અંદર કેટલા લોકો હતા તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ તમામ સમગ્ર કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર આપનો।